તો રામ રામ સીતારામ ભાઈને આવ્યું બધા મજામાં છો તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા બ્લોગમાં. તો લગભગ આજ મેં બહુ લાંબા સમયથી મેં બ્લોગ બનાવ્યો જ નથી, તો આજે એમ થયું કે ભાઈ બનાવી નાખીએ આજે. તો જો કપડાં નાખી દીધા છે ધોવા માટે. કપડાં એટલે બેડશીટ ને બધું નાખી દીધું, કારણ કે મારી બેડશીટ મારા બેડમાં મને એવું લાગે છે કે ઓલા હું ખટમલ કે ને ખટમલ એ થઈ ગયા છે લગભગ, મને એમ છે. કારણ કે બાજુમાં રૂમવાળાને થઈ ગયા હતા, હવે મારી રૂમમાં લગભગ મને એમ જે થઈ ગયા છે. તો મેં બધાય જે બેડશીટ ને પિલો કવર ને જે હતું ને બધું ધોવા નાખી દીધું છે. અને તો 60 સેલ્સિયસ ઉપર ગરમ કરી નાખ્યું ફૂલ, એટલે ગમે એ હોય તો એ મરી જાય ભાઈ. અને કચરા પર કીધો જો ભાઈ અહીં અમારું હવે હું કચરો લઈને જાઉં છું નીચે નાખવા, કારણ કે આ ગંધારા લોકો છે ને કાંઈ કોઈને કાંઈ લેવા દેવા જ નથી ભાઈ. એટલે મારે જવું છે હોટલે. ચાલો હું તમને હોટલે જાઉં, કારણ કે બ્રેકફાસ્ટ કરવા હું હોટલે પીવા જાઉં છું, મજા આવે ત્યાં. હજી તો ત્યાં જઈને કોફી પીવાની, મશીનની કોફી પીવાની. મને એક્સપ્રેસો પીવાની ફૂલ આદત પડી ગઈ છે, અને આ કંઈ એક્સપ્રેસો મળતો નથી ભાઈ. તો હાલો જઈશું હેઠે અને નાખી દઈશું કચરાને. અત્યારે વાગ્યા છે સવારના 5:30 જેવું થવા આવ્યું છે. તો લિફ્ટ આપી આવી ગઈ છે અને જઈ છે હવે નીચે. હા નીચે જી દબાઈ ગઈ, એટલે હવે છે ને નીચે આ લિફ્ટ ઘણા ટાઈમથી બંધ હતી આપણી આ બાજુની લિફ્ટ, હવે ચાલુ થઈ ગઈ છે પાછી. તો હું તમને સવારના 4 વાગ્યાનો નજારો બતાડું. સવારના 5 વાગ્યામાં કેવું હોય છે એમ. તો જો અહીંયા કચરાપટ્ટી નાખવા માટેનું આવડો બનાવ્યું છે મસ્ત. આમાં નાખી દઈશું કચરો આપણે. કયું પ્લાસ્ટિક છે, પેપર છે, ઓર્ગેનિક છે અને ગ્લાસ છે. તો આમાં કેમાં નાખવું તો મને નથી ખબર, પણ ગમે એમાં આપણે નાખી દઈશું. આપણે પ્લાસ્ટિકમાં નાખી દેવાનું હોય છે. આજે એટલો કચરો હતો ભાઈ, બહુ કચરો કાઢ્યો આજે ભાઈ. કચરામાંથી તો ટીપા પડતા ભલામણા એવું હતું, એટલે બીજી કોથળીમાં 2 ડબલ કરી નાખી હતી. તો જો બસ અહીંયા અમારી ઊભી છે. સવારનો વહેલાનો નજારો કંઈક આવો છે. આંખ થોડીક હજી હુજેલી જ છે, કારણ કે ખબર ને આંખમાં કંઈક ખવડી ગયું હતું. તો જો હવે બસને વેઇટ કરશું, 5:30 થશે ને એટલે જવાનો ટાઈમ થઈ ગયો. ઘડીક અહીંયા આપણી જગ્યાએ બેસ્યું. તો હવે ખાલી વધ્યા છે અહીંયા 10 દિવસ, 9 દિવસ, 8, 7 એમ કરીને પૂરું ભાઈ. ઓમાનમાં ટાટા બાય બાય ભાઈ, બાય બાય ટાટા ગુડ બાય ગયા. ખાલી હવે વધ્યા છે 10 દિવસ આંકને ફાઇનલ. તો હવે બસ આવી ગઈ છે ને ભાઈ નીકળી ગયા છે બસમાં બેહીને હોટલે જવા. તો ભાઈ હોટલ આપણે આવી ગયા છીએ અને ફ્રીની કોફી પીવા આપણે આવીએ છીએ, કારણ કે ખબર ને ત્યાં જાગ્યું. પછી પહેલાં એમ થયું હું ચા બનાવી નાખું, પછી એમ થયું ચામાં મજા નહીં આવે, તો હોટલ આવી આવી. અમારી હોટલ છે, સવાર પડી ગઈ છે. અને હવે ભાઈ કોફી ખબર ને યાર આની વગર મજા નથી આવતી. સવારમાં જાગ્યો કરું હું, પહેલાં તો એમ તો ચા બનાવી નાખું, પછી ચામાં એ મજા નહીં આવે. હવે પછી બસમાં બેસીને સીધો જાય હોટલે. હવે જો કોફીની ચુસ્કીમાં લઉં એક પહેલાં. એક નંબર ભાઈ, આની વગર ખબર નહીં હવે મજા નથી આવતી ભાઈ. ખરેખર આ બહુ ગંદી આદત પડી ગઈ છે. હવે દેહમાં ઘરે ઇન્ડિયા જઈને ખબર નહીં શું થાય. હવે કાંઈક એક મને લાગે છે ડબ્બો લેવો પડશે આપો. તો જો અહીંયા હવે ઘડીક બેસ્યું, કોફી પીશું. આ મારો સ્મોકિંગ એરિયા છે, પણ હવે અહીં કોફી બધું પીએ કાંઈ. મસ્ત સવાર પડે છે જો. આ જગ્યા મને બહુ યાદ આવશે યાર. સમજો સવારનો નજારો જો કેવો મસ્ત છે. જો ચાંદામામાં જો, હા ચાંદામામાં દેખાય જો. તો જો કોફી પીને આવ્યો, તો હવે સવાર પડી ગઈ છે, મસ્ત અંજવાળું થઈ ગયું છે. અને સવારનો જો મસ્ત નજારો જો કેવો મસ્ત લાગે છે. તો પછી અમારું કેફેટેરિયા છે ને 6:30 વાગે ખુલે છે, એટલે બસ 6:30 થઈ ગયા ને હવે બસ બ્રેકફાસ્ટની તૈયારી. જો અમારા બ્રેકફાસ્ટમાં કેવી વસ્તુ ખાવા આપે છે. જો કે ઓમલેટ બનાવે છે. ઓમલેટ તો આપણે કંઈ ખાતા નથી, બસ આપણે વેજીટેરિયન ચણા મસાલા અને પરાઠા ખાઈશું, પછી બેક બીન્સ ખાઈશું અને કોફી પીશું, બસ પૂરું. ભાઈ સવારમાં જો ન્યુટેલા છે, હની છે, મધ છે, બટર છે, ચીઝ છે, પીનટ બટર છે, જેમ છે, પછી બ્રાઉન બ્રેડ છે, વ્હાઈટ બ્રેડ છે, પછી ખબૂસ છે, ખબૂસ. તો એટલે આપણે લઈ લીધું છે આવું પરાઠા લીધું છે ને દાળ લીધી છે, અને મસ્ત મસાલો નાખ્યો છે ઉપરથી.
અને બેક બીન્સ ને એક દહીં લીધું. બસ તો આપણો બ્રેકફાસ્ટ સવારનો થઈ ગયો. A few minutes later. અને આજે મને જો એ લોકો મને ગિફ્ટ આપી છે, અનંતારા બોટલ કરીને છે. એ લોકો મને ગિફ્ટ આપી છે. એક બેગ આપ્યું છે, એક ટી શર્ટ આપ્યું છે, એક બોટલ પાણીની અને એક ટોપી આપી છે. એ તો હું બધું રૂમે મૂક્યા હતો, પણ આ બોટલ અહીં પડી રહી હતી તો હું લેવા આવ્યો છું આજે અને બ્રેકફાસ્ટ કરવા. બસ હવે લઈને જઈ છે રૂમે. મેં જો બસમાં બેસી ગયો છું. આ અમારી બસ છે. બસ તો જો કે લગભગ 1000 વર્ષ પહેલાની છે આ બસ. गजब बेइज्जती है. બહુ જૂની થઈ ગઈ છે. હવે કે છે નવું લેવું કે છે, કારણ કે જો બસના સીટના કવર જો હવે હળી ગયા જો. એટલે ભાઈ આપણે કેમ સરકારી બસમાં, આપણે ગુજરાતમાં જીએસઆરટીસીમાં સરકારી બસમાં બેઠા હોય ને, સરકારી બસમાં જો કે માણસો ગાદી આવે ને, ગાદી ઓલું સ્પોન્જ આવે ને, એ વસ્તુ કાપીને લઈ જાય છે માણસો. તો જો ભાઈ કેવા છે આપણે ત્યાં. એવું છે. જીએસઆરટીસી ની તો હાલત બહુ ખરાબ કરી નાખી છે. સારું જૂની બસો હવે નીકળતી જાય છે અને નવી બસો આપણે જીએસઆરટીસી માં આવતી જાય છે. એટલે છે એવું. હવે મારે બહુ લાંબા સમય તો ખબર નહીં, મેં ટ્રાવેલ નથી કર્યો. હવે કઈ બસ હોય એ લગભગ ખબર નથી, પણ છે હવે. कर लो હા કેવું? नहीं आज थोड़ा शक्ल अच्छा नहीं है અચ્છા ચલો, નો પ્રોબ્લેમ. પાછા રૂમે આપણે આવી ગયા છીએ અને જો, અરે વાહ, સમથિંગ સરપ્રાઈઝ ફોર મી. જો કોનું છે ભાઈ? મારે આપણું છે ભાઈ. જો હું તમને બતાવું કે આ લોકોએ શું આપ્યું છે. જો હું લખ્યું છે પ્રકાશ કિચન PNC હેપી બર્થડે. તો ભાઈ આ ગિફ્ટ કેવી લાગી આપણી? મસ્ત છે. અને જો આ લોકોએ બીજું કંઈક એન્વલેપ આપ્યું છે. એન્વેલપ પણ છે. જોઈએ આમાં શું વસ્તુ છે. જે આમાં લખ્યું છે કે શું લખ્યું છે, હેપી બર્થડે. જોઈએ ખોલી હું તમને બતાવું કે ભાઈ આમાં શું આપ્યું છે. અરે વાહ, oh my god, really, this is something amazing, you know. Okay, અરે વાહ. તો ભાઈ જો આ મારો ફોટો છે અને હેપી બર્થડે, વિશ યુ અ વન્ડરફુલ સેલિબ્રેશન ટુડે. તો વાહ ભાઈ કેવું મસ્ત. જો આ બધાએ પોતપોતાના અક્ષરે હેપી બર્થડે લખ્યું. અને આ કોને લખ્યું છે ભાઈ? આ આંકડા મને નથી આવડતું વાંચતા. ભાઈ અરેબિકમાં લખ્યું છે. આ કોઈ કે અરેબિકમાં લખ્યું છે. અને આ મારા GM છે. આવડા GMના અક્ષર છે. એટલે જો GM એના અમારા જનરલ મેનેજર એને એના હાથે લખેલું, સાઇન કરેલું મને આવું મસ્ત બર્થડે કાર્ડ આપે. તો અને બીજું આમાં કંઈક વસ્તુ છે. એમાં થોડીક સરપ્રાઈઝ છે. શું છે જોયું હાલો. કેક હોય, બીજું તો શું હોય આમાં? જો ઓ માય ગોડ, આની તો જનતા જધાઈ ગઈ છે ભાઈ. બધું ભેગું થઈ ગયું છે. તો આમાં મફિન છે. મફિન કેક છે જો. એટલે જો કે અને બીજું એક આ વસ્તુ આપેલું છે. તો જાજુ તો કંઈ છે નહીં, બસ આ વસ્તુ એક મફિન કેક આપેલી છે નાની એમથી. અને બધાના હાથની સાઇન કરેલું આવું એક મસ્ત હેપી બર્થડેનું કાર્ડ આપેલું છે. તો આવું છે ભાઈ. આગળ બર્થડે એવી રીતે બધા સ્ટાફનો બર્થડે એવી રીતે વિશ કરે. અમારા GM છે, અમારો સ્ટાફ બધો હોય. હજી મહિનાના એન્ડમાં જેટલાના બર્થડે આવ્યા હોય ને, માનો કે આ મહિનામાં લગભગ 4-5 જણાના બર્થડે છે એપ્રિલ મહિનામાં, તો બધાને એક સાથે 30 તારીખે બધાને ભેગા કરે. પછી મોટી કેક કપાવે GMની સાથે. બધા HOD હોય ને, હેડ ઓફ ડિપાર્ટમેન્ટના, બધા એમ સાથે ઉભા રહીને ફોટો પડાવી ને પછી બધા એમ જેટલાના બર્થડે હોય ને બધા કેક કાપે. તો આવી રીતનું સ્ટાફને એ લોકો થોડુંક આમ કે ને બર્થડેમાં થોડો ખુશ રાખે. તો આવી એ લોકોની કોશિશ હોય છે ભાઈ. તો અમે કાંઈ ખુશ થતા નથી ભાઈ. આ તો ખાલી એમ કહેવાય ટાઈમ પાસ છે ભાઈ. તો આવું અમને ગિફ્ટ આપેલું છે. તો ગિફ્ટ કેવું લાગ્યું ભાઈ કમેન્ટમાં કહેજો ભાઈ મને. તમને કેવું આવડા લોકો ગિફ્ટ ના આવું આપે એમ. તો હું છે ને
આવડો આ તો જો કે હું મારી પાસે રાખીશ, પણ ભાઈ આની હાલત કાંઈ ખાઈ એવી રહી નથી, એટલે આને આપણે ટાટા બાય બાય કહી દઈશું. ચાલો ભાઈ, સ્મેલ તો બહુ મસ્ત આવે છે ચોકલેટની, પણ શું કરું ભાઈ, આ બર્થડે મારો કાલ હતો અને આજે એ લોકોએ આ રૂમે પોગાડી દીધો. કાલે મારી રજા હતી એટલે હું કાંઈ ગયો નહોતો, બર્થડે હતી એટલે મને રજા આપી હતી. તો હવે આને છે ને ટાટા બાય બાય કરવું પડશે, કારણ કે આમ તો મને કેક ને ઓછું ભાવે છે. તો જો એવું છે, નાખી દઈશું હવે આને.